જો આ ખેસ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી, બરાબર, રામદેવપીરનો ખેસ છે. અને બીજી એક વસ્તુ, મારે પોલિટિક્સ કરવું હોય તો 2007માં મોદી સાહેબે મને. જય માતાજી મિત્રો, આપણે એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, થોડા દિવસો પહેલા ગાંધીનગર વિધાનસભામાં ગુજરાતના તમામ કલાકારો બોલાવ્યા હતા, પણ ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને બોલાવવામાં નતા આવ્યા. એટલે આપણા વિક્રમભાઈ ઠાકોર થયા નારાજ, અને હવે વિક્રમભાઈ ઠાકોર રાજનીતિમાં આવશે તેવું વિક્રમભાઈ ઠાકોર કહે છે. અને વિક્રમભાઈ ઠાકોર શું કહે છે જુઓ આ વિડીયોમાં. અને આગળ હું વિડીયો બતાવું તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો આ ખેસ છે ને ભાજપનો નથી કે કોંગ્રેસનો નથી, બરાબર, રામદેવપીરનો ખેસ છે. અને બીજી એક વસ્તુ, મારે પોલિટિક્સ કરવું હોય તો 2007માં મોદી સાહેબે મને સ્પેશિયલ એમને હું મળ્યો હતો, એમના આશીર્વાદ લીધા હતા. અને એ વખતે પણ સાહેબે મને કીધું કે દીકરા તારે શું છે, તારે જોડાવું છે. એ વખતે મેં કીધું હતું સાહેબ હું અત્યારે ફિલ્મ લાઇનમાં મારું કામ સારું ચાલી રહ્યું છે, જ્યારે પણ મને લાગશે કે હું રાજકારણમાં જોડાઈશ ત્યારે જોડાઈશ. એ વખતે 2007ની વાત કરું છું, અત્યારે કેટલું 25 છે અત્યારે, બરાબર. તો અત્યાર સુધી મેં રાજકારણમાં જોડાવા માટે કે રાજકીય આ કંઈ એ કરવા માટે મેં નથી કર્યું. આ ફક્ત ને ફક્ત મારા ઠાકોર સમાજ ને જે સમાજના લોકોને જે ન્યાય નથી મળ્યો બીજા સિંગરોને એના માટે જ કર્યું. રાજકારણમાં હમણાં તો નથી જોડાવા, એટલે એવું ના વિચારતા કે ભાઈ રાજકારણમાં જોડાવાનું છે એટલે આ બધું થાય છે.